નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો આપ સિગરેટ પીતા હો, ધૂમ્રપાન, બીડી, પાન મસાલા કે કોઈ પણ પ્રકારે તમાકુ ચાવતા હો, જેમાં છીકણી બજર બધું આવી ગયું, અને આપને ક્યારેય ભૂલથી હાથ કે પગમાં હાડકાનું ફ્રેક્ચર થઈ જાય અને ડૉક્ટર સાહેબે એમાં ઓપરેશન કરીને સળિયા અથવા પ્લેટ સ્ક્રૂ ફિટ કર્યા હોય અને આપને એવું લાગે કે બસ ફક્ત 2-3 મહિનામાં હું હાડકું ચોંટી જશે અને હું મુક્તપણે હરતો ફરતો થઈ જઈશ, તો જે વ્યક્તિ તમાકુ, સિગરેટ કે બીડીનું સેવન કરતા હોય એ વ્યક્તિમાં હાડકાના ફ્રેક્ચરની રિકવરી આટલી સીધી સાદી અને સરળ નથી. નમસ્તે. તો આજના વિડીયોમાં આપણે વૈજ્ઞાનિક ઢબે જાણીશું કે કઈ રીતે સિગરેટ કે બીડી, તમાકુ તે હાડકાના ફ્રેક્ચર એટલે કે તૂટેલા હાડકાના સંધાવાની પ્રક્રિયા છે તેને ધીમી પાડે છે. શું કામ ઓર્થોપેડિક ડૉક્ટરો હાડકાના ફ્રેક્ચરના ઓપરેશન પહેલાં અથવા કોઈ ઓસ્ટિયોટોમી કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પહેલાં દર્દીઓને તમાકુ, સિગરેટ અથવા બીડી છોડવાની ફરજ પાડે છે. અંત સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે છેલ્લે હું આપને એવી પ્રેક્ટિકલ ટિપ્સ પણ આપીશ કે જે વ્યક્તિ સિગરેટ, તમાકુ છોડી નથી શકતા તે કયા રસ્તા અપનાવી શકે જેથી તેની અવેજીમાં પણ તેમનો રસ્તો નીકળે અને એમને નિકોટિનનું નુકસાન પણ ના થાય. પહેલાં સમજીએ કે નોર્મલ હાડકું જ્યારે તૂટે ત્યારે કઈ રીતે સંધાય છે. હાડકાનું ફ્રેક્ચર 3 તબક્કામાં સંધાય છે. પહેલો તબક્કો એટલે કે ઇન્ફ્લામેશન ફેઝ, જેમાં શરીરનું ડિફેન્સ મિકેનિઝમ ફ્રેક્ચરવાળા હાડકામાં લોહી તથા પોષક તત્વોનું પરિભ્રમણ વધારે છે, જેથી હાડકું રૂઝાવાની પ્રક્રિયા સ્ટાર્ટ થાય. બીજો ફેઝ કેલસ ફેઝ. આ રિપેર ફેઝમાં પોચું સ્નાયુનું પડ એટલે કે કેલસ બને છે, જે બે હાડકાના ફ્રેક્ચરના ગેપને ધીરે ધીરે ભરે છે અને તે કેલસ ધીમે ધીમે કડક કેલસમાં હાડકામાં ફેરવાય છે. ત્રીજો ફેઝ એટલે કે રીમોડેલિંગ ફેઝ. આ રીમોડેલિંગ ફેઝમાં જે નવું હાડકું બનેલું છે તે તેના મૂળ આકારમાં આવે છે અને વધારે મજબૂત થાય છે. હવે આ 3 હાડકાના રૂઝ આવવાના ફેઝમાં શરીરને હાડકાના ફ્રેક્ચરના ભાગમાં ઓક્સિજન, લોહીનું પરિભ્રમણ અને સારા પોષક તત્વોની જરૂર હોય છે. બસ આ જ તબક્કે ટોબેકો એટલે કે સિગરેટ અથવા બીડી, તમાકુ તે વિલન બનીને આવે છે અને હાડકાના હીલિંગ ફેઝ એટલે કે રૂઝ આવવાની ક્ષમતાને ધીમી પાડે છે. તો ચાલો હવે સમજીએ ધૂમ્રપાન અને તેની થતી શરીર ઉપર જૈવિક અસરો. સૌથી પહેલી અસર એ થાય છે કે ધૂમ્રપાનનું નિકોટિન તે લોહીની નળીઓનું સંકુચન કરે છે, જેને અમે વાઝોકોન્સ્ટ્રિક્શન કહીએ છીએ. હવે જ્યાં પણ હાડકાનું ફ્રેક્ચર થાય અને તેની રૂઝ આવવાનું ક્ષમતા અને પ્રોસેસ ચાલુ થાય ત્યારે તેમાં નવી રક્તવાહિનીઓ બનતી હોય છે, જેને નિયોવાસ્ક્યુલર એન્જિયોજીનેસિસ કહેવાય છે. હવે નિકોટિનની પરિસ્થિતિમાં આ નવી નિયોવાસ્ક્યુલર એન્જિયોજીનેસિસ લોહીની નળીઓ બનવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડે છે. વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે, એટલે હયાત લોહીની નળીઓ ખૂબ જ સાંકડી થઈ જાય છે. એટલે જ્યાં હાડકું રૂઝાતું હોય ત્યાં ઓક્સિજન, પૂરતા પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ અને પોષક તત્વો ઓછા પહોંચે છે, એટલે એને હાડકા રૂઝાવાની ક્ષમતા ધીમી પડે છે. બીજો પોઈન્ટ, જે પણ વ્યક્તિ સ્મોકિંગ કરતા હોય તેમના શરીરમાં કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ ફેફસામાંથી લોહીમાં ચડે છે. આ કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે સ્ટ્રોંગલી અટેચ થઈ જાય છે. જ્યારે જે પણ કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે અટેચ થઈ જાય પછી એ હિમોગ્લોબિન ઓક્સિજનનું પરિવહન કરી શકતું નથી. સરવાળે હાડકાને ફ્રેક્ચરની જગ્યાએ ઓછું ઓક્સિજન પહોંચે છે. વિજ્ઞાન એવું કહે છે કે ઓછું ઓક્સિજન પહોંચવું એ ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે નવું હાડકું બનાવતા હોય તે કોષોની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી દે છે. એટલે ઓસ્ટિયોબ્લાસ્ટની પ્રક્રિયા ધીમી થવાથી ફ્રેક્ચર હિલિંગની પ્રક્રિયા ધીમી થાય છે. મુદ્દા નંબર 3 એટલે કે ઓસ્ટિયોબ્લાસ્ટના કાર્યક્ષમતા ઉપર સીધી અસર. હવે વૈજ્ઞાનિકોએ અસંખ્ય વૈજ્ઞાનિક પેપરથી પુરાવા આપેલા છે કે નિકોટિન અને સ્મોકિંગ
તે ડાયરેક્ટ ઓસ્ટિયોબ્લાસ્ટની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. તેની કાર્યક્ષમતાની સ્પીડને 100%માંથી 10થી 20%માં કરી દે છે. એટલે નવું હાડકું બનવાની જે સ્પીડ છે તે ખૂબ જ ધીમી થઈ જાય છે અને ઓસ્ટિયોબ્લાસ્ટ નવા હાડકાના કોષ બનાવી શકતું નથી. હવે સમજીએ ચોથો મુદ્દો. જે પણ વ્યક્તિ સ્મોકિંગ કરતો હોય તેને ઓપરેશનની જગ્યાએ હાડકાના ભાગમાં ઇન્ફેક્શનનું જોખમ 2 થી 4 ગણું થઈ જતું હોય છે. એટલે આવા વ્યક્તિઓને ઓપરેશનના ભાગમાં ઇન્ફેક્શન થવું, કોમ્પ્લિકેશન થવું, હાડકું રૂઝાવવાની સ્પીડ ધીમી થવી, આ બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. હવે સમજીએ પાંચમો મુદ્દો. જે પણ વ્યક્તિ સ્મોકિંગ કરતું હોય તેને કોલાજનની ક્વોલિટી અને કેલસ એટલે કે હાડકાની માંસપેશી બનવાની જે ક્વોલિટી છે તે ખૂબ જ ખરાબ હોય છે. એટલે જ્યારે કોલાજનની ક્વોલિટી ખરાબ હોય ત્યારે નવું હાડકું જે બનતું હોય તે પણ સરવાળે નબળું બનતું હોય છે. અને ફ્રેક્ચર વગર પણ જે વ્યક્તિઓ સ્મોકિંગ કરતા હોય છે એમના લોંગ રનમાં એટલે કે લાંબા સમયમાં બોન મિનરલ ડેન્સિટી એટલે કે હાડકાની ઘનતા છે તે ક્રમશઃ ઘટતી જતી હોય છે. અને તે વ્યક્તિ ધીમે ધીમે ઓસ્ટિયોપીનિયા અને ઓસ્ટિયોપોરોસિસ, જે આપને મેં આગલા મારા ઓસ્ટિયોપોરોસિસના વિડીયોમાં સમજાવેલું, તે વ્યક્તિ ધીમે ધીમે ઓસ્ટિયોપોરોસિસમાં સરકી જતું હોય છે અને એનું શરીરનું હાડકાનું બંધારણ ધીમે ધીમે ખૂબ જ નબળી અવસ્થામાં આવી જતું હોય છે. હવે વૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડને સમજ્યા બાદ આપણે સમજીએ કે આંકડાકીય પુરાવા શું છે અને ક્લિનિકલ ડેટા શું કહી રહ્યો છે. તો ક્લિનિકલ ડેટા એ કહી રહ્યો છે કે ફ્રેક્ચરનું નોન યુનિયન એટલે કે એક એવું કોમ્પ્લિકેશન જેમાં હાડકું તૂટ્યું હોય, અથાગ પ્રયત્નો કર્યા પછી પણ, ઓપરેશન કર્યા પછી પણ તે હાડકું પ્રોપર એની જગ્યાએ જોડાય નહીં, તેને નોન યુનિયન કહેવાય છે. આ કોમ્પ્લિકેશન એટલે કે આ તકલીફ, આ સમસ્યાની ટકાવારી તે સ્મોકિંગ ઇન્ડિવિજ્યુઅલમાં 3 થી 4 ગણી વધારે હોય છે. બીજો મુદ્દો છે હીલિંગ ટાઈમ. હવે હાડકાનું ફ્રેક્ચરનું રૂઝ આવવાનો જે સમય હોય છે એટલે કે હીલિંગ ટાઈમ હોય છે તે રૂટીન વ્યક્તિ કરતાં સ્મોકર વ્યક્તિ અથવા ટોબેકોવાળા વ્યક્તિમાં અમુક વાર અઠવાડિયાઓ, અમુક વાર મહિનાઓ સુધી લંબાતો હોય છે. એટલે કે એવા વ્યક્તિઓમાં હીલિંગ ટાઈમ વધારે હોય છે. ત્રીજો મુદ્દો, ટીબિયા ફ્રેક્ચર એટલે કે પિંડલીના ફ્રેક્ચર, એસ્પેશિયલી એના કોમ્પ્લિકેશનમાં ફ્રેક્ચરનું નોન યુનિયન થવું, ફ્રેક્ચરમાં ઇન્ફેક્શન થવું, એનું હીલિંગ ટાઈમ વધારે થવું એ રૂટીન વ્યક્તિઓ કરતાં સ્મોકરવાળા વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. આ જ કારણે આપના ઓર્થોપેડિક ડૉક્ટર, જો આપ વ્યસની હો કે ટોબેકોનું વ્યસન હોય તો ઓપરેશન પહેલાં તેને તુરંત જ બંધ કરવાની સલાહ આપતા હોય છે, જેથી ઓપરેશન પછીની સમસ્યાઓથી આપણે નિવારી શકીએ. તો હવે સમજીએ કે હાડકાના ઓપરેશન પહેલાં અને પછી શું કરવું. ઓપરેશન પહેલાં સ્મોકિંગ છોડવું એટલે કે કોઈ પણ પ્લાન ઓપરેશન હોય એના 4 થી 6 અઠવાડિયા પહેલાં સ્મોકિંગ છોડી દેવું જોઈએ, જેથી તેની આડઅસરો ક્રમશઃ ધીમે ધીમે ઓછી થતી આવે. ઇમરજન્સી ઓપરેશનમાં પણ તાત્કાલિક સ્મોકિંગ છોડવું જોઈએ. ઓપરેશન પછી શું કરવું જોઈએ? ઓપરેશન પછી પણ મિનિમમ 4 થી 6 મહિના સુધી સ્મોકિંગથી અળગા રહેવું જોઈએ. સ્મોકિંગ ના કરવું જોઈએ, જેથી તૂટેલા હાડકાની રૂઝાવાની ક્ષમતા છે તે પ્રોસેસ ધીમે ધીમે પોતાની નોર્મલ સ્પીડ, નોર્મલ રૂટીનમાં આવી શકે. ત્રીજો મુદ્દો, આપના ઓર્થોપેડિક ડૉક્ટર જોડે એક ટ્રાન્સપરન્ટ ચર્ચા કરો. જો આપનાથી સ્મોકિંગ છૂટતું નથી તો તેની અવેજીમાં નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, કાઉન્સેલિંગ થેરાપી, આ વૈજ્ઞાનિક સારવારો ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. ઓર્થોપેડિક સર્જન જોડે એક સ્પષ્ટ ચર્ચા કરવી જોઈએ. ચોથો મુદ્દો, આપના પોષણ ઉપર ધ્યાન આપવું જોઈએ, એટલે કે ખૂબ હાઈ પ્રોટીનવાળો, કેલ્શિયમ, વિટામિન ડી વાળો ખોરાક લેવો જોઈએ. સાથે સાથે ડૉક્ટર સાહેબે સલાહ આપેલા કેલ્શિયમ અને વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. તો દોસ્તો, આજે આપણે જોયું કે કેવી રીતે ધૂમ્રપાન એક નોર્મલ નવું હાડકું બનાવવાની પ્રક્રિયાને ધીમી પાડે છે, તેને સ્લો કરે છે. કેવી રીતે ધૂમ્રપાન વાસ્ક્યુલર કોન્સ્ટ્રિક્શન, ઓસ્ટિયોબ્લાસ્ટની કામ કરવાની પદ્ધતિને ધીમી કરવી, ઓક્સિજનના વહનને ઘટાડવું, આ પદ્ધતિથી હાડકાના રૂઝ આવવાની ક્ષમતાને ધીમી પાડે છે. તો આપ અથવા આપના કોઈ સ્વજન મોટી હાડકાની ફ્રેક્ચર સર્જરી,
અથવા હાડકાની ઓસ્ટિયોટોમી સર્જરી અથવા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી પસાર થઈ રહ્યા છો તો આ વિડીયો આપના માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે, જેમાં આપને પ્રેક્ટિકલ ટિપ્સ મળી શકે ધૂમ્રપાન છોડવા માટેના, તેના બીજી સારવારના તબક્કા માટેના અને તેનાથી થતી હાડકાના ઓપરેશનને અસરની ખાળવા માટેની પ્રેક્ટિકલ ટિપ્સ આપને મળી શકે છે. એક ખાસ નોંધ લેવી કે આ યુટ્યુબ વિડીયો ફક્ત એક મેડિકલ માહિતી માટે છે. આપ આને કોઈ મેડિકલ સલાહ તરીકે લેતા પહેલાં આપના સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ લાઈક કરો, કોમેન્ટ કરો. આપને કોઈ બીજા હાડકાના વિષય વિશે માહિતી જોઈએ છે તો આપ કોમેન્ટ બોક્સમાં લખજો, અમે એ વિશે નવા વિડીયોઝ બનાવીશું. તો આપ અમારી સાથે બન્યા રહો. તો મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આપ આપનું પોતાનું ધ્યાન રાખો.